તો ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આ બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું। સ્થાનિક પોલીસ અને એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। સોમનાથની અંદર સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે ને વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો સોમનાથ મંદિરના પટાંગણની અંદર કે જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે કઈ રીતના તેમનો રૂટ રહેવાનો છે તેને લઈને રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો મંદિરની અંદર જે પટાંગણ છે ત્યાંનું આ રિહર્સલ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। તો કહી શકાય કે વડાપ્રધાનના આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। લોખંડી બંદોબસ્ત છે તે સોમનાથની આસપાસ અને સોમનાથ શહેરની અંદર રાખવામાં આવ્યો છે। સાથે કહી શકાય કે તમામ સ્થળો ઉપર બોમ્બ સ્કોડ હોય ડોગ સ્કોડ હોય તેને તૈનાત છે તે કરી દેવામાં આવ્યો છે અને હાલ રિહર્સલ છે તે કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે વડાપ્રધાન આગમન પહેલા કડક બંદોબસ્તની સાથે આ રિહર્સલ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ।